એક જ પરિવારના 12 સભ્યોને આજીવન કેદની સજા આપવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બકરા ચોરીના મામલે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા એક જ પરિવારના 12 સભ્યોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સમગ્ર ઘટનાની જો વિગતો જોવામાં આવે તો રાજસ્થાનના કોટા જિલ્લામાં નજીવી બાબતે થયેલા વિવાદમાં લોહિયાળ વળાંક લેવાયો હતો અને તેમાં 8 વર્ષ પછી ન્યાય મળ્યો છે। કોર્ટે બકરાના વિવાદમાં કરેલી યુવકની હત્યાના મામલે એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા સંભળાવી છે। તેમાં પતિ પત્ની અને તેના 2 દીકરાનો પણ સમાવેશ થાય છે। આ કેસમાં કોર્ટે સજાની સાથે પ્રત્યેક આરોપીને ₹13,000 દંડ પણ ફટકાર્યો છે। કોટાની કોર્ટે આ હત્યા મામલે આપેલો ચુકાદો સમગ્ર રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બની ગયો છે। કોટા જિલ્લાના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે કે એક સાથે 12 લોકોને જન્મટીપની સજા ફટકારવામાં આવી હોય। આ પહેલા આ વર્ષની શરૂઆતમાં એક પોલીસ કર્મીની હત્યાના કેસમાં 10 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। આ કેસ કોટાના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે। અહીં બોમ્બે યોજનામાં એક યુવકને બકરાના વિવાદમાં હત્યા કરી દેવામાં આવી હતી। મૃતક ઇશ્તિયાક હુસેન એક નિવૃત્ત ASI નો દીકરો હતો અને આ કેસની જાણકારી આપતા એડવોકેટ રિયાઝ અહેમદે જણાવ્યું હતું કે 31 ઓગસ્ટ 2018ના રોજ બોમ્બે યોજનામાં યુવકની હત્યા કરવામાં આવી હતી। ફરિયાદી જાહિદ હુસેને હત્યાકાંડ બાદ કેસ દાખલ કરાયો હતો। તેમાં જણાવ્યું હતું કે તેના મામા અબ્દુલ અઝીઝ ઉર્ફે પપ્પુના પડોશી રમજાન સાથે બકરાને લઈને વિવાદ થઈ ગયો હતો। ત્યારબાદ સમજાવવા માટે રમજાનીના ઘર પર કેટલાક લોકો ગયા હતા, ત્યારે રમજાની અને તેના સાથીઓએ છરી, લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી તેમના પર હુમલો કર્યો હતો, જેમાં ઇશ્તિયાક હુસેન નામના યુવાનનું મોત થયું હતું। ત્યારે આ કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો અને બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે હુમલો કરનારા તમામ એક જ પરિવારના છે। જે 12 વ્યક્તિઓને જન્મટીપની સજા ફટકારવામાં આવી છે તેમાં મુખ્ય આરોપી છે રમજાની, તેની પત્ની ફરજાના, એના 2 દીકરા મુસ્તાક અને મુખ્તાર સામેલ છે। આ ઉપરાંત સદ્દામ ખાન અને તેના ભાઈઓ શાહરૂખ, મુબારક અલી, ઝહીર ખાન, નઈમુદ્દીન, શહાદાત અને શાહીન ખાનનો પણ આ હત્યાકાંડમાં સમાવેશ થાય છે। એક જ પરિવારના 12 વ્યક્તિઓને જન્મટીપની સજા ફટકારવામાં આવી છે અને આ કિસ્સો રાજસ્થાનનો છે।